સારું છે ને, સારું જ હોવું જોઈએ અને સારું જ વિચારવું જોઈએ. સૌપ્રથમ હું આપ સૌનું સ્વાગત કરું છું આપણા ક્લાસમાં ધોરણ 10માં. આજે આપણે ધોરણ 10નું ગણિતનું પ્રથમ ચેપ્ટર રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, મારા એકો એક વિડીયો જે છે, મેથ્સ હોય, સાયન્સ હોય, ઇંગ્લિશ હોય, એક પણ વિડીયો મિસ ના કરતા. મારો એકો એક પ્રશ્ન જે છે બોર્ડ ઉપર જે હું ભણાવું છું એને તમે ડિટેલથી સ્ટડી કરો. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે જો તમે એક પણ વિડીયો મિસ ન કર્યો હોય તો ધોરણ 10ની અંદર ગણિત, વિજ્ઞાન આ બે વિષય એવા છે જેમાં તમે 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી શકો છો. હું વધારે ફૂટેજ નથી ખાતો, ડાયરેક્ટ જમ્પ મારું છું. આપણા પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ જે છે એમાં યુક્લિડની મેટર છે, ગણિત શાસ્ત્ર. વાસ્તવિક સંખ્યાઓમાં વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, ધન પૂર્ણાંકો, આના વિશેની સ્ટડી છે. ગુસા લસા શોધવાની મેટર છે, બરાબર. તો સૌપ્રથમ આપણે ધન પૂર્ણાંકો જે છે, જે તમે પાછલા સ્ટાન્ડર્ડ્સમાં ભણી ગયા છો, બરાબર, અને તમે ઘણી એવી સંખ્યાઓનો પણ તમે સામનો કર્યો છે, સમય સંખ્યાઓનો, બરાબર, કે અસમય સંખ્યાઓ, ઘણી બધી સંખ્યાઓનો સામનો કર્યો છે. પણ હવે આપણે એના વિશે ડિટેલમાં થોડું આ પ્રકરણમાં ભણીએ. ધન પૂર્ણાંકો એને અંગ્રેજીમાં પોઝિટિવ ઇન્ટીજર કહેવાય છે, પોઝિટિવ ઇન્ટીજર્સ. હવે ધન પૂર્ણાંકોની બે અગત્યની પ્રોપર્ટી, બે અગત્યના ગુણધર્મો જે છે, આપણે સ્ટાર્ટ અહીંથી જ કરશું. હેડિંગ તો લખી લો. પ્રકરણ 1, વાસ્તવિક સંખ્યાઓ. બરાબર ધ્યાન આપજો. વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવાય છે. આપણે ધન પૂર્ણાંકની વાત કરતા હતા. ધન પૂર્ણાંકો, બરાબર, એના બે અગત્યના ગુણધર્મો, યુક્લિડની ભાગ પ્રવિધિ અને બીજું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. યુક્લિડની ભાગ પ્રવિધિ અને બીજું છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. લેમા ઓફ યુક્લિડ ડિવિઝન એન્ડ ધ ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક. સૌપ્રથમ આપણે આના વિશે વાત કરીએ, યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિને રિલેશન છે, સંબંધ છે પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે. આ એક બાબત યાદ રાખજો. કોની સાથે સંબંધ છે? પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે, ભાગાકાર નહીં, બરોબર. આના વિશે પછી ચર્ચા કરીએ. પહેલા આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ શું કહે છે? પ્રવિધિને પૂર્વ પ્રમેય પણ કહેવાય. લેમા એલ્ગોરિધમ, લેમાનું સિમિલર નેમ છે એલ્ગોરિધમ, અથવા તો એને આપણે પૂર્વ પ્રમેય પણ કહેશું. સમજો, પૂરેપૂરી વાત સમજો. યુક્લિડની ભાગ પ્રવિધિ, બરાબર, બે ધન પૂર્ણાંકો હોય, બરાબર,
બે ધન પૂર્ણાંકો હોય એમાં એક ધન પૂર્ણાંકને બીજા ધન પૂર્ણાંક વડે ભાગવામાં આવે, એક ધન પૂર્ણાંકને બીજા ધન પૂર્ણાંક વડે ભાગવામાં આવે તો આપણને કંઈક તો મળવાનું પરિણામ. આમાં હું q લઉં છું. શા માટે q લઉં છું પછી કહું, બરાબર? તો કંઈક રિઝલ્ટ મળશે અને વત્તા કંઈક વધશે. જે વધશે એને શેષ કહેશું. કાં તો 0 વધે કાં તો 0 કરતા વધુ કોઈ સંખ્યા મળે, પણ એ જે વધુ સંખ્યા મળે એ આ જે b જે છે ભાજક એના કરતા મોટી સંખ્યા ના હોઈ શકે. તો આ એવી રીતે કાર્ય કરે છે, બરાબર? કે ભાઈ કોઈ ધન પૂર્ણાંકને એવી રીતે ભાગવામાં આવે કે જેથી શેષ જે છે r વધે અને જ્યાં r ની કિંમત જે છે એ 0 અથવા 0 કરતા વધુ અને b કરતા ઓછી રહે. આ પછી આપણે આના વિશે જોઈએ. આ તો ખાલી મેં તમને આના વિશેની વાત કરી કે શું રિલેશન છે. યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એનો યુઝ જે છે ઘણી બધી બાબતો માટે થાય છે, પરંતુ આપણે આ પ્રકરણની અંદર મુખ્યત્વે એનો ઉપયોગ ધન પૂર્ણાંકોના બે ધન પૂર્ણાંકોના ગુસા શોધવા માટે કરવાનો છે. શું શોધવા માટે? ગુસા, બરાબર? હાઈએસ્ટ કોમન ફેક્ટર HCF, ગુરુત્તમ સામાન્ય અવયવ, એ શોધવા માટે આપણે આ યુક્લિડની ભાગ પ્રવિધિનો યુઝ કરવાનો છે, બરાબર? હવે યુક્લિડની ભાગ પ્રવિધિનું વિધાન શું છે કે ભાઈ આપેલા કોઈ ધન પૂર્ણાંકો છે a અને b, એને સંગત અનન્ય એટલે કે યુનિક અનન્ય અનઋણ બીજા કોઈ ઇન્ટીજર એટલે કે ધન પૂર્ણાંકો q અને r મળે કે જેથી a equal to bq plus r થાય, where r's value are greater than or equal to 0 and less than b. સમજો પહેલા આપણે આના વિશે વાત યુક્લિડની ભાગ પ્રવિધિ. કે ભાઈ આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અને અનઋણ પૂર્ણાંકો q અને r મળે કે જેથી a is equal to bq plus r થાય, જ્યાં r ની વેલ્યુ 0 અથવા 0 કરતા મોટી અને ભાજક b જે છે, બરાબર, એના કરતા નાની સંખ્યા, બરાબર છે? બીજી વાત, b અને r ની વેલ્યુ ક્યારે એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. આ પણ મહત્વની વાત છે. b અને r ની વેલ્યુ ક્યારે એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. બીજી વાત, r ની વેલ્યુ શૂન્ય હોઈ શકે, શૂન્ય કરતા વધુ હોઈ શકે, પરંતુ b કરતા ઓછી હોય. હું એક સામાન્ય ઉદાહરણ લઉં છું. માની લો કે અહીંયા 15 છે અને એને ભાગ્યા હું 7 કરું, 15 ભાગ્યા 7, તો જુઓ તમે આ 7 છે ને એ b ના સ્થાને છે, ભાજક. તો 7 જે છે તો 15 ભાગ્યા 7 કરવાથી 2 વધે છે, 7 દુ 14, અને 15 માંથી 14 બાદ કરીએ તો કેટલા વધે? 1 વધે. 15 ભાગ્યા 7, 7 દુ 14, 15 માંથી 14 જાય તો 1 વધે. તો આ જે છે એ શેષ કહેવાશે, જેને આપણે r કહીએ છીએ, બરોબર છે? આ છે એ b છે જે આપણું ભાજક છે, અને આ જે છે ભાજ્ય છે, બરાબર છે? સમજો તમે. તો શેષ જે છે r ની વેલ્યુ શું આવી? 1 આવી. આ 1 જે છે એ 7 કરતા નાના છે, 0 કરતા મોટા છે. ખ્યાલ આવે? એટલે
હંમેશા આ બાબત યાદ રાખજો. બીજી વાત, બી અને આર ની વેલ્યુ એક સાથે ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. આર ની વેલ્યુ શૂન્ય હોઈ શકે, શૂન્ય કરતા મોટી હોય, બી કરતા નાની હોય. બરાબર. હવે ભાજક, ભાજ્ય અને શેષ એ સમજો. A is equal to BQ plus R. એમાં બી જે છે એ તમારે ભાજક છે, ડિવાઇઝર. બરાબર છે. આ જે છે એ ભાજ્ય છે અને આ જે છે એ શેષ છે. બરાબર. તો ફંડા શું છે ખ્યાલ આવી ગયો કે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ શબ્દ જ આપણને સમજાવે છે કે એને શેની સાથે રિલેશન છે? પૂર્ણાંકોના વિભાજ્યતા સાથે એને સંબંધ છે. બરાબર. એનો યુઝ જે છે બે ધન પૂર્ણાંકોના ગુસા શોધવા માટે અહીંયા આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. ખ્યાલ આવ્યો? આ એની એક બેઝિક કન્સેપ્ટ છે, એને ક્લિયર કરો. બરાબર. બહુ ડિટેલ ચર્ચા હું નથી કરતો, માત્ર એને ખાલી આ એક ટોપિક જે છે એને સમજી લો. એનો કોઈ હાવ નથી, એકદમ ઈઝી છે આ. બીજી વાત કે ગુસા શોધવાની પ્રોસેસ ચાલુ કરશું ત્યારે જ આપણને વધારે ખ્યાલ આવશે કે જ્યારે તમે આ પ્રોસેસ ચાલુ કરો છો એની સાયકલ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચલાવવાની, જ્યાં સુધી r ની વેલ્યુ 0 ન આવી જાય ત્યાં સુધી આપણી સાયકલ ચાલશે. જ્યારે 0 આવી જશે ત્યારે અંતિમ જે ભાજક વધશે એ છે ધન પૂર્ણાંકોનો ગુસા થશે. એ આપણે એક એક્ઝામ્પલ લેશું ત્યારે ખ્યાલ આવશે વધારે. બરાબર. તો તમને આ ફર્સ્ટ પ્રોપર્ટી ઓફ પોઝિટિવ ઇન્ટીજર ખ્યાલ આવી ગયો તમને. ધન પૂર્ણાંકોના બે અગત્યના ગુણધર્મોમાં આપણો પહેલો અગત્યનો જે ગુણધર્મ જે છે યુક્લિડની ભાગ પ્રવિધિ, એના વિશે આપણને કોઈ પણ પ્રકારનો જો ડાઉટ હોય તો આ મેટર જે સમજાવી છે ને 2-3 વખત જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. છતાં ડાઉટ હોય, બરોબર, કમેન્ટ કરજો. બરોબર. હું તમને એનો આન્સર આપીશ. લગભગ જરૂર તો નહીં પડે પણ જુઓ, રિપીટ કરી લો. આપેલ ધન પૂર્ણાંક કોની વાત કરીએ છીએ આપણે? યુક્લિડની ભાગ પ્રવિધિ. પ્રવિધિને આપણે પૂર્વ પ્રમેય પણ કહીશું, અલ્ગોરિધમ કહો કે લેમા કહો. બરાબર. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અને અનઋણ પૂર્ણાંકો q અને r મળે. એવા મળે, એક શબ્દ રહી ગયો છે, એવા મળે કે જેથી મળે કે જેથી a is equal to bq plus r થાય, where જ્યાં r ની વેલ્યુ 0 અથવા 0 કરતા મોટી, b કરતા નાની થાય. હવે આ જે ઇક્વેશન જે છે a is equal to bq plus r, એમાં a જે છે એ ભાજ્ય છે, b છે એ ભાજક છે, r છે એ શેષ છે અને q તો આપણને કીધેલું છે એક ઇન્ટીજર છે. બરાબર છે. ચર્ચા આપણે જ્યારે એક્ઝામ્પલ લઈએ ત્યારે કરશું. ખ્યાલ આવી ગયો તમને? બીજી વાત, r ની વેલ્યુ અને b ની વેલ્યુ એક સાથે ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. સેકન્ડ વન, r ની વેલ્યુ 0 કરતા વધુ અથવા 0 હોઈ શકે, b કરતા હંમેશા નાની હોય. ખ્યાલ આવ્યો? બીજા ગુણધર્મો પર જઈએ આપણે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય, ધ ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક. અગત્યની પ્રોપર્ટી છે આ જે ગુણધર્મ છે એ પણ અગત્યનો છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય, the fundamental theorem of arithmetic. આનો બેઝિક કન્સેપ્ટ શું છે કે ભાઈ કોઈ ધન પૂર્ણાંક છે અથવા તો આપણે એમ કહીએ ને
કે વિભાજ્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક શબ્દ જવાબ, વિભાજ્ય પૂર્ણાંક જે છે એને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. એવી રીતે દર્શાવો. બરાબર. વિભાજ્ય પૂર્ણાંક જે છે પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. આ એક ફેક્ટ મેટર છે. ફેક્ટ મેટર હોવાને કારણે આને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે. એને એક યુનિક વે, બરાબર, એક એવી રીતે એને દર્શાવવામાં આવે છે કે જેથી, જો સમજો એક સામાન્ય વાત, પિસ્તાલીસ ભાગ્યા તમે 5 કરો, બરાબર, તો 9 વધશે. તો 5 અને 9 નો તમે ગુણાકાર કરો, બરાબર, તો 5 અને 9 નો ગુણાકાર કરશો તો તમને આ 45 મળે. તો 45 ભાગ્યા 5 કરો તો તમને 9 મળે. 45 ભાગ્યા 9 કરો તો તમને 5 મળે. બરાબર છે. હવે વિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર. વિભાજ્ય પૂર્ણાંક એટલે વિભાજ્ય જેને તમે ભાગી શકો છો, બરાબર, એ અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર સ્વરૂપે. તો 5 જે છે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે, એનો ગુણાકાર તમે 9 સાથે કરો તો તમને 45 મળે છે. આ એક સામાન્ય કન્સેપ્ટ છે. એના વિશે આપણે જ્યારે દાખલા જોઈશું એટલે વધુ ખબર પડશે. અને એ વખતે હું ફરી તમને આ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો બેઝિક ફંડા શું છે એ વખતે ફરી યાદ દેવડાવીશ. અત્યારે તો એ જ યાદ રાખવાનું છે કે વિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર અથવા વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. આ હકીકતને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે. ખ્યાલ આવ્યો તમને? હવે આ બધું જ્યારે આપણે ગુસા જ્યારે શોધીશું, બરાબર, ત્યારે આપણે ચર્ચા કરીશું આના વિશે. પણ બે બાબત યાદ રાખજો. ધન પૂર્ણાંકોની બે અગત્યની પ્રોપર્ટી. કઈ બે પ્રોપર્ટી? કયા બે ગુણધર્મ અગત્યના? તો ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિ અને બીજું અંકગણિતનું મૂળભૂત પ્રમેય. ક્લિયર? હવે આપણે જમ્પ મારીએ સ્વાધ્યાય 1.1 ઉપર. ચેપ્ટર શરૂ કરીએ, પ્રેક્ટિસ શરૂ કરીએ. પ્રશ્ન 1 આપ્યો છે આપણને અહીંયા. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. યાદ કરો, યુક્લિડની ભાગ પ્રવિધિ ઇક્વેશન શું હતું આપણું? a = bq + r. જ્યાં r ની કિંમત જે છે એ 0 અથવા 0 કરતા મોટી અને b કરતા નાની. બીજી વાત કે ધન પૂર્ણાંકોની જ વાત છે. બે ધન પૂર્ણાંકો a અને b. આ બે ધન પૂર્ણાંકો છે a અને b, બરાબર. અને એક બાબત હંમેશા યાદ રાખવાની કે બે ધન પૂર્ણાંકો જો હોય એમાં a જે છે એની કિંમત b કરતા વધારે હોય. પ્રથમ ધન પૂર્ણાંક જે લઈએ અહીંયા આગળ, બરાબર, જો આપણે આનો ઉકેલ મેળવીએ, બરાબર, કે ભાઈ અહીં 225 છે એ મોટા છે 135 કરતા, બરાબર. તેથી a બરાબર 225 અને b બરાબર 135. પહેલા આ એક ક્લિયર કરવાનું. ઉતાવળ નથી કરવાની આપણે, શાંતિથી આપણે જુઓ તમે કે ભાઈ તમને જે બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવાનો કીધો છે એ બંને ધન પૂર્ણાંકોની અંદર સૌથી મોટો ધન પૂર્ણાંક જે છે એને a તરીકે દર્શાવો, a બરાબર, અને નાનો ધન પૂર્ણાંક જે છે એ તમારે b તરીકે દર્શાવો. બરાબર છે? હવે આપણે જોઈએ શેનો ઉપયોગ કરવાનો કીધો છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો કીધો છે. તો હવે a = bq + r. જ્યાં આ લખવાનું આપણે r ની વેલ્યુ
0 અથવા 0 કરતા મોટી અને b કરતા નાની. કિંમત મૂકી દઈએ આપણે. a ની કિંમત કેટલી લેશું આપણે અહીંયા આગળ 225. b ની કિંમત કેટલી લેશું 135. આ બે મૂકી દીધું. હવે તમારે શું કરવાનું છે? હવે ડિવિઝન કરશો. 225 ભાગ્યા 135 જે વધે એ અહીંયા શેષ તરીકે વધશે, પણ આટલી બધી પ્રોસેસ લાંબી નહીં કરવાની. અહીંયા જુઓ 135 નું ટેબલ બોલો. 135 એકા 135 અને 135 દુ 270. અહીંયા ગુણાકારમાં જો 2 મૂકીએ તો 270 થઈ જાય, જ્યારે આપણું ભાજ્ય તો 225 છે. એટલે 135 એકા 135 વત્તા, તો હવે 225 માંથી તમે 135 ને બાદ કરી નાખો તો કેટલા વધશે? 90 વધે. કેટલા વધશે? 90 વધશે. 225 ઓછા 135 એટલે કેટલા વધે? 90. આ પહેલું સ્ટેપ મગજમાં આવ્યું. 225 માંથી બાદ કેટલા કરવાના? તો ભાઈ 135 એકા 135, તો 135 ને બાદ કરો. જે વધે છે એ તો તમારો રિમાઇન્ડર છે, એ શેષ કહેવાશે. શું કહેવાશે? શેષ. એ આપણે યાદ રાખશું. ખ્યાલ આવ્યો? હવે શું કરવાનું? તો ભાઈ 135 જે છે એ હવે ભાજ્ય બનશે. એટલે 225 ના સ્થાને હવે 135 આવશે. એ ભાજ્ય બની જશે. ઓકે. 90 જે શેષ છે એ હવે ભાજક બની જશે, ડિવાઇઝર બનશે. 90 ને અહીંયા લો. ચલો સાયકલ હવે આગળ વધારીએ. q ના સ્થાને અહીંયા કયો ડિજિટ મૂકશું? 90 નું ટેબલ બોલો. 90 એકાનો ઘડિયો. 90 એકા 90, 90 દુ 180 થઈ જાય. વધી ગયા ના કરતા. હજુ આપણે 90 એકા 90 એ આપણે જોઈએ. 135 માંથી તમે 90 બાદ કરી જે વધે એ આપણું શેષ છે અહીંયા. તો ભાઈ 5 ના 5 અને 13 માંથી 9 જાય તો કેટલા વધે? 4. 45. હવે 90 જે છે એ ભાજ્ય બનશે. 45 જે શેષ છે એ ડિવાઇઝર એટલે કે ભાજક બનશે. એને ગુણ્યા, હવે તમે જુઓ તો 45 એકાનો ઘડિયો બોલો. 90 થી વધતા નહીં. 45 એકા 45, 45 દુ 90. જુઓ તો 90 માંથી 90 ગયા, 0 વધ્યું, શેષ તો અહીંયા 0 આવી ગઈ. બરાબર? અહીંયા આપણી પ્રોસેસ બંધ. 0 આવી ગઈ, અહીંયા શેષ 0 આવી ગયો, એટલે આપણી અહીંયા પ્રોસેસ બંધ છે. હવે આગળ પ્રોસેસ નહીં ચાલે. બરાબર? અહીં શેષ જે છે શૂન્ય મળે છે અને ભાજક શું મળે છે? 45 મળે છે. અહીં શેષ શૂન્ય મળે છે અને ભાજક 45 મળે છે. તેથી આપણને શું ગોતવાનું કીધું છે? ગુસા. કોનો ગુસા? 135 અને 225. અંતિમ જે ભાજક હોય, આ ભાજકનું સ્થાન છે, યાદ રાખજો. અંતિમ જે ભાજક છે એ જ આપણો ગુસા છે. ખ્યાલ આવ્યો? આ આપણો આન્સર આવી ગયો. આ સાયકલ આપણે ત્યાં સુધી ચલાવવાની છે જ્યાં સુધી આપણને શેષ 0 ન મળે ત્યાં સુધી. 0 મળી જાય એટલે આપણું અહીંયા કામ પૂરું થઈ જાય. સાયકલ સ્ટોપ કરી દેવાની. બરાબર? અને અંતિમમાં તમે અહીંયા જુઓ, આ ભાજકનું સ્થાન છે. મેં એડવાન્સમાં તમને કીધું હતું કે a = bq + r. એમાં આ જે b જે છે એ શું છે? ભાજક છે. આ છે શેષ છે અને આ છે ભાજ્ય છે. ખ્યાલ આવ્યો? આ આપણો પહેલો પ્રશ્ન જે છે એનો પેટા પહેલો પ્રશ્ન જે છે એ સોલ્વ. આમાં થોડી ખબર પડી હશે. બીજો દાખલો ગણશું એટલે થોડી વધારે ખબર પડશે અને
ત્રીજો પ્રશ્ન જ્યારે આપણે આનો સોલ્વ કરશું ત્યારે સંપૂર્ણ ખબર પડી જશે, પછી આગળના દાખલા એકદમ ઈઝી થઈ જશે. ક્લિયર? હવે આપણા બીજા પ્રશ્ન ઉપર જોઈએ. પ્રશ્ન 1 નો પેટા પ્રશ્ન બીજો. 196 અને 38220 એનો ગુસા શોધવાનો છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે યુક્લિડની ભાગ પ્રવિધિ a = bq + r એ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. બરાબર? બીજી વાત એ આપેલા જે ધન પૂર્ણાંકો છે બંને, એ ધન પૂર્ણાંકમાં સૌથી મોટો ધન પૂર્ણાંક હોય એના બરાબર શું રાખશું આપણે? એ કોની બરાબર લેશું? a બરાબર લેશું, અને નાનો ધન પૂર્ણાંક જે છે b બરાબર લેશું. ખ્યાલ આવ્યો? આ ભૂલ ન થવી જોઈએ. સૌથી પહેલી એ મેટર, અને એનું ઇન્ડિકેશન અહીંયા પહેલા કરી જ નાખવાનું, દર્શાવી જ દેવાનું. બરાબર? આપણે એનો ઉકેલ મેળવીએ. જુઓ તમે અહીં 38220 is greater than 196. પહેલા આ તો લખી જ નાખો. બરાબર? તેથી a બરાબર 38220 અને b બરાબર 196. ક્લિયર? યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એનો યુઝ કરશું આપણે. હવે a = bq plus r, જ્યાં r = or greater than 0 and less than b લખવાનું. થોડું સારું લાગે, વ્યવસ્થિત મેથ દર્શાવવાનું આપણે. બરાબર? ઓકે. હવે a ની જગ્યા ઉપર આપણે 38220 લખશું, b ની જગ્યા ઉપર 196 લખશું. આ q જે છે એ આપણે હવે લખવાનું છે. ત્યાં શું આવશે એ જોઈએ આપણે. 38220 ભાગ્યા 196. મેં તમને શું કીધું હતું કે ધન પૂર્ણાંક જે છે એને b વડે ભાગવામાં આવે. બરાબર? એવી રીતે ભાગવામાં આવે. બરાબર? તો કાંઈક તો પરિણામ મળે, વધતા શેષ વધે, અને શેષની કિંમત r અથવા શેષની કિંમત r મળે. r જે છે એની કિંમત 0 અથવા 0 કરતા મોટી અને b કરતા નાની. આપણે એ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરીએ છીએ. બરાબર? એની ઇક્વેશન ફોર્મની અંદર આપણે અહીંયા ઓલરેડી લખેલું છે. હવે 38220 જે છે એને આપણે 196 વડે ભાગવાના છે. ભાગાકારથી ગભરાવાનું નહીં. પ્રથમ 3 ડિજિટ ને ધ્યાનમાં રાખો. બરાબર? મને અહીંયા 19 દેખાય છે, અહીંયા 38 દેખાય છે. 19 દુ 38 થાય ખરા, પણ અહીંયા 6 છે, 6 દુ 12, એટલે ડેફિનેટલી 196 દુ તો 382 કરતા વધારે જ આવશે. બરાબર? એટલે 196 એકા 196 બાદબાકી કરીએ આપણે. 10 ને 12 માંથી 6 જાય તો 6, 7 વધ્યા. 10 ને 7 17 માંથી 9 જાય તો 8 વધ્યા. 2 માંથી 1 જાય તો 186. ઉપરથી બગડો આપણે નીચે ઉતારીએ. ચલો 196 એકાનો ઘડિયો બોલ્યો. 1862 છે, અને આપણને ખબર છે 10 સુધી જોઈએ તો 196 દાન 1960, 1960, અને 1862 100 ક્લોઝ. That's why આપણે 1960 તો 1862 કરતા મોટા છે. જરીક એક સ્ટેપ પાછળ જઈએ. 196 ગુણ્યા 9 કરીએ આપણે. 196 ગુણ્યા 9. બરાબર? 9 છકે 54 નો ચોગડો, વધી પડી 5, 9 9 81 ને 5 86, વધી પડી 8, 9 એકા 9 ને 8 17. ઓકે, 1764. 196 9 1764. ઓકે, બાદબાકી કરીએ આપણે. 10 ને 2 12 માંથી 4 જાય તો 8, 10 ને 15 માંથી 6 જાય તો 9. ઓકે, બરાબર? 98 વધ્યા. ઉપરથી ઉતારીએ 980. અહીંયા તમે જો યુનિટ 0 છે, એકમનો અંક 0 છે. અહીંયા એકમનો અંક 6 છે. બરાબર? તો 196 પંચા અથવા 196 દસા.
દસ્તા તો આવશે નહીં, 1960 થઈ જશે, કારણ કે 6 પંચાન 30 થાય છે. જુઓ તમે, એટલે 30 ની અહીંયા શૂન્ય આવે જ છે, એટલે 196 પંચા કરી જોઈએ. બરાબર, 196 પંચા, 5 6 30 વધી પડી 3, 5 9 45 ને 3 48 વધી પડી 4, 5 1 5 ને 6 980. 196 પંચા 980. રિમાઇન્ડર 0 વધે છે. જુઓ, શેષ 0 વધે છે. ક્લિયર? 196 ગુણ્યા 195, 196 ગુણ્યા 195 38220, અને વત્તા રિમાઇન્ડર જે છે એ શું વધે છે? 0 વધે છે. અઘરું કાંઈ નથી, અઘરું કાંઈ જ નથી. બરાબર? તમે આની પહેલાનો જે દાખલો જે છે સમજો, તમે સાહેબ પહેલા કેમ એવું આવી રીતે ન કર્યું, એમ ડાયરેક્ટ કર્યું, કઈ વાંધો નહીં. આપણો પહેલાના દાખલામાં શું હતું એ જુઓ તમે. શું ડિજિટ હતા પહેલા દાખલામાં? યાદ છે પહેલા દાખલામાં શું હતું? મારી પાસે રકમ પડી છે. પહેલા દાખલામાં 135 અને 225 છે. 225 અને 135. 225 એને a તરીકે અને 135 b તરીકે છે. 225 ભાગ્યા 135 થાય. 135 એકા 135 થાય. તો તમે જુઓ શું કર્યું હતું આપણે? 135 ગુણ્યા 1 વત્તા 90 બરાબર શું કર્યું? આમ જ કર્યું છે. વે અલગ છે, રસ્તો આપણો અલગ કદાચ રાખ્યો હોય. મેં આમાં એટલા માટે કે 38 220 196 જે છે બે ધન પૂર્ણાંકો, એને ભાગાકાર કરવો જ પડે. આ તો ઈઝી હતું એટલે આપણે પતાવી દીધું. આમાં થોડુંક આપણે આ રીતે પ્રોસેસ કરવી પડે. ખ્યાલ? જુઓ તમે, 38 220 ભાગ્યા 196 કરવાથી 195 આપણને મળે છે q, અને શેષ આપણને મળે છે 0. તો અહીંયા તો આપણી સાયકલ પૂરી થઈ ગઈ. મેં તમને પહેલા કીધું હતું કે શેષ 0 મળે એટલે સાયકલ સ્ટોપ. પ્રોસીજર સ્ટોપ. ઓકે, અહીં શેષ 0 અને ભાજક 196 મળે છે. ગુસા 196 અને 38 220. 196 38 220 નો ગુસા જે છે આપણને અંતિમ ભાજક ક્લિયર? ઉતાવળ નહીં કરવાની, ભૂલથી 195 કેવું કઈ નહીં લખી નાખવાનું. આપણો અંતિમ ભાજક જે મળે એ જ. બરાબર? અને લખવું હોય તો આપણે લખીએ કે અંતિમ ભાજક 196 એવું લખી નાખવાનું. શબ્દ ઉમેરવો હોય તો ઉમેરી દેવાનો, અને અંતિમ ભાજક 196 મળે છે. ક્લિયર? હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન 1 નો ત્રીજો પ્રશ્ન. 867 અને 255 નો ગુસા ગોતવાનો છે આપણે યુક્લિડની ભાગપ્રવિધિનો યુઝ કરી. તમે મને કહો 867 અને 255 આ બે ડિજિટ છે, આ બે ધન પૂર્ણાંકો છે આપણી પાસે. એમાં સૌથી મોટો ધન પૂર્ણાંક કયો? 867. તો આપણે અહીંયા પહેલું સ્ટેપ જે છે શું લખીશું? ભાઈ 867 255 કરતા મોટા છે. જુઓ તમે, 867 is greater than 255. બરાબર? 867 greater than 255. તેથી a ની વેલ્યુ આપણે 867 લેશું અને b ની વેલ્યુ આપણે 255. ક્લિયર? હવે યુક્લિડની ભાગપ્રવિધિ a is equal to bq plus r
જ્યાં r is equal to or greater than 0 and less than b. કિંમતો મૂકી દઈએ આપણે. a ના સ્થાન ઉપર 867 મૂકીએ, b ના સ્થાન ઉપર 255 મૂકીએ, q જે છે એ આપણે લાવશું અને r પણ લાવશું. 867 ભાગ્યા 255. ચાલો 867 ભાગ્યા 255 એકા 255 ને 255 દુ 510. 255 તેરી 25 તેરી 75 ને 25 ચોકું 100 1000 થઈ જશે. 255 ચોકું તો 1000 ઉપર જશે. 255 તેરી કરી જોઈએ આપણે. 355 355 ને 16 6 7 255 તેરી 765. ડિડક્ટ કરી આપણે. 7 માંથી 5 જાય તો 2, 6 માંથી 6 જાય તો 2, 6 માં 6 જાય તો 0, 8 માંથી 7 જાય તો 102. આગળ નહીં હાલવાનું આમાં. આ એક સાયકલ પૂરી થઈ. હવે આગળ ભાગાકાર નહીં કરવાનો. એક સ્ટેપ આનું કમ્પ્લીટ થયું આપણું. બરાબર કે 255 ગુણ્યા 3 વત્તા 102 કરવાથી 867 થાય. આપણું પહેલું પગથિયું. બરાબર 255 ગુણ્યા 3 વત્તા 102. ક્લિયર? હવે શું કરવાનું કે ભાઈ 255 જે છે એ ભાજ્ય બની જશે, 102 જે છે એ ભાજક બની જશે. પ્રોસેસ ચાલુ કરીએ આપણે. 102 એને ભાંગીએ. બરાબર શું કરશું હવે? અરે સોરી, 255 ભાગ્યા 102. સોરી, 255 ભાગ્યા 102. કયો બોલીએ આપણે? 102 એકા 102, 102 104. તો ત્રણ કરતા વધી જશે. 102 204. 5 માંથી 4 જાય તો 1, 5 ના 51 શેષ વધી. બરાબર છે? ઓકે. 102 ગુણ્યા 2, 102 ગુણ્યા 2 વત્તા 51 શેષ. ક્લિયર? 102 નું સ્થાન અહીંયા આવશે. 51 જે છે ભાજ્ય બની જશે. હવે અહીંયા ઈઝી થઈ ગયું. જો 51 દુ 102 થાય એટલે આપણે અહીંયા 51 દુ 102, 51 દુ 102 થઈ ગયા. 0 શેષ વધી ને એવું લાગે તો 102. બરાબર? અને એને ભાગ્યા 51, 51 દુ 102, 0 શેષ વધી. 51 ગુણ્યા 2 વત્તા 0. ક્લિયર? આપણે અહીંયા સાયકલ સ્ટોપ. પ્રોસીજર સ્ટોપ્સ હિયર. અહીં શેષ 0 અને અંતિમ ભાજક શું છે? 51 મળે છે. ગુસા બરાબર ગુસા કોનો? 867 અને 255. ગુસા શું? આપણો અંતિમ ભાજક 51 છે ને. ઓકે, ગુસા 51 આવશે. ક્લિયર?